આ વિડીયોમાં તમને શોર્ટમાં સમજાવી દઉં કે કઈ રીતે ઇન્ફ્લુએન્સરનો ડાટા કાઢવાનો છે। પહેલાં તમને ફોલ્ડર બની જશે તમારા નામનું, એમાં દબાવવાનો। પછી તમને બીજા નંબરનું જે દેખાય છે ને સેલ્સ ઇન્ક્વાયરી, એમાં દબાવવાનું। એમાં દબાવશો તમને ડાટા રિસર્ચરનું કામ આપેલ છે તો એ ફોલ્ડર હશે, એમાં દબી દેશો। પછી કયા સિટીનો ઇન્ફ્લુએન્સર છે, મેજર કયા સિટીમાં એ વિડીયો રેકોર્ડ કરીને મૂકે છે, તો એ રાજકોટનું છે તો એટલે રાજકોટમાં દબાવવાનું। તમને જે સિટીનું આપેલું હોય એ સિટીનું એમાં દેખાઈ જશે ફોલ્ડરમાં। પછી ઇન્ફ્લુએન્સર ડાટામાં બીજા નંબરનું હતું એમાં દબાવવાનું। પછી બ્રિંજલ સાવનિયાનું આપણે ઇન્સ્ટાગ્રામથી ડાટા કાઢવાના છે એટલે એનો ફોલ્ડર છે, એમાં દબાવશો તો બે વસ્તુ ખુલશે, એક્સેલની શીટ ખુલશે અને નીચે જે કસ્ટમર સાથે વાતચીત થયેલી છે ને એનું નોટપેડમાં લખતું જવાનું છે। એટલે તમારે પહેલાંમાં દબાવવાનું તો એમાં એક્સેલ શીટ આવશે, એમાં દબાવશો ખુલશે। અત્યારે ઓપન થાય છે, એ વસ્તુ ઓપન થઈ જશે। એના પછી તમને સમજાવી દઉં, ઇન્ફ્લુએન્સર નેમ છે એમાં લિંક નાખેલ છે, એમાં તમે 2 ટેપ કરશો કે 1 ટેપ કરશો ને નીચે ખુલશે, એમાં લિંક્સ છે ને એમાં ખુલશે તો ડાયરેક્ટ ઇન્ફ્લુએન્સરનો ડાયરેક્ટ આઈડી જે પ્રોફાઇલ કહેવાય એ પ્રોફાઇલ ખુલી ગઈ છે। આમાં તમારે ડેટ એસઆર નંબર છે, જ્યારે તમે કોલ કરો એ વસ્તુ આમાં નોટ કરવાની છે। માની લો આમાં 5 કોલ કર્યા તમે, પછી 6થા કોલ કરો છો તો 6થા તારીખના 2 લખી નાખવાનું, અને પછી 28 તારીખ કે 30 તારીખે કોલ કરો છો બીજામાં લખી નાખવાનું 4 તારીખ, એવી રીતે જુલાઈ 2026 એવી રીતે ખ્યાલ આવે આપણને તો એના માટે। પછી આ સીટ મેકિંગ પર્સન જે સીટ બનાવે છે એનું નામ, પછી જે નંબરિંગ છે એ નંબર ઉમેરી દેવાનો। પછી આ બિઝનેસ કોડ છે આખો, તો એ કોડ પ્રમાણે આખું ચાલે, એ કોડ ઉમેરી દેવાનો છે। અને પછી બિઝનેસ નેમ શ્રી ખોડિયાર ઓર્નામેન્ટ્સ, ધ વ્હાઇટ કોલર, એવી રીતે જે વિડીયોઝમાં જેના માટે પ્રમોશન કરેલ છે ઇન્ફ્લુએન્સર એનું નામ લખી નાખવાનું, બિઝનેસનું નામ। ખ્યાલ આવે તો બિઝનેસની કેટેગરી, પછી ખ્યાલ આવે કે આમાં 2 નંબર આપેલા છે અને એમાં કંઈક લિંક આપેલી હોય નીચે એ બિઝનેસનો, તો એમાં જઈને પણ તમે વધારાનો જે નંબર મળી શકે એવી રીતે ટ્રાય કરવાની, કારણ કે એમાં કોલ કરતા હોય તો 2-3 નંબર હોય, ઇનકેસ ક્યારેક બીજી આવતો હોય તો એ વસ્તુનો કોલ કરી શકીએ કોકને, એટલે કોન્ટેક્ટ નંબર આ વસ્તુ થઈ ગઈ। અને છેલ્લે તમારે એ વિડીયોસનો લિંક તમને કાઢવાનો છે, એટલે માની લો કે આમાં પછી પેસ્ટ કરવાનું, અને આપણે જ્યારે પણ એ કોલ કરશે ત્યારે એને સમજાશે કે આમાં કોલ કરવાનું છે, અને વિડીયો જોઈને એ કોલ કરશે અને ઓવરવ્યૂ આવી જશે કઈ રીતની એને જરૂરિયાત છે, કયો એનો બિઝનેસ છે અને કઈ રીતની આપણે એને સર્વિસ કઈ વસ્તુ એને પીચ કરી શકીએ, એટલા માટે એમાં આપણે દબીએ। ઇમ્પોર્ટન્ટ રજા લેવા માટે અમદાવાદ ને મુંબઈ જતા હતા ને, હવે બંધ કરી દેજો અને આ પ્રોબ્લેમનું સોલ્યુશન હું લઈને આવી ગઈ છું। હાજી, શ્રી ખોડિયાર ઓર્નામેન્ટ્સ આમાં થઈ ગયું। અને છેલ્લો તમે વિડીયો કરશો ને ત્યાં તમને નંબર પણ મને મળી જશે ડાયરેક્ટ જ, એટલે તમારે આ વસ્તુ નામ જોવાનું છે અને શ્રી ખોડિયાર ઓર્નામેન્ટ્સ છે તો એનો ડાયરેક્ટ છેલ્લે નંબર પણ 2 નંબર આપેલા છે, અને નીચે જોશો કે શ્રી ખોડિયાર ઓર્નામેન્ટ્સનો ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પણ એને એમાં અટેચ કરેલો છે, તો એમાં તમે દબાવશો તો ડાયરેક્ટ એ જે બિઝનેસ માટે એને પ્રમોશન વિડીયો બનાવેલા છે એનો પણ ઇન્સ્ટાગ્રામ છે આમાં, અને એનો પણ આના વિડીયો નાખેલ છે એ પણ, તો એમાંથી આપણે નંબર જોઈને તો એમાંથી આપણે 1 નંબર મળી શકે। ઇનકેસ એમાં ના આપેલા હોય, કદાચ કોઈક બીજો નંબર હોય તો આપણે 3 નંબર પણ ઉમેરી શકીએ, એટલે એ રીતનું કરવાનું છે। ઇમ્પોર્ટન્ટ રજા લેવા માટે અમદાવાદ ને મુંબઈ જતા હતા ને, હવે બંધ કરી દેજો અને તમારી આ પ્રોબ્લેમનું સોલ્યુશન હું લઈને આવી ગઈ છું। હાજી, શ્રી ખોડિયાર લિંક્સમાં કરશો તો નીચે કોપી લિંક હશે, એમાં કોપી લિંક કરશો પછી એક્સેલ શીટમાં આવી જવાનું, અને આમાં લિંક નીચે જે છે માની લો કે આ 28 નંબરનો છે તો એમાં કરવાનું અને નીચેનું પેસ્ટ કરી નાખવાનું, પછી ઓકે આમાં એરો છે જે રાઈટ સાઇન છે એમાં દબાવવાનું, અને પછી ઉપર જે બ્લુ કલરનું દેખાય છે એમાં દબી દેવાનું, તો આમાં આ સેવ થઈ જશે લિંક્સ। જ્યારે પણ આ જે કોલવાળો હોય છે એ કોલ કરશે, આમાં જે પણ લોકો કોલ કરે એમાં પર્સન, તો એમાં કોલ કરવા માટે આમાં દબાવશે, પછી આમાં દબાવશે તો એ વિડીયો ડાયરેક્ટ ખુલી જશે। રજા લેવા માટે અમદાવાદ ને મુંબઈ તો એ રીતનું આ બધું એમાં ડાટા એન્ટ્રી કરવાનું છે, ખાલી કોલિંગ નથી કરવાનું। ઇનકેસ પછી તમને આવડી જાય તો પછી તમે કોલ પણ તમે જાતે પણ એને હેન્ડલ કરી શકો કસ્ટમરને, તો એ રીતનું તમે પણ એમાં ટ્રાય કરી શકો। એટલે આ રીતનું ખાલી ડાટા બનાવવાનું છે, જે ડાટા રિસર્ચરનું કામ કરવાનું છે, તો એ રીતનું આખું વર્ક છે। આમાં કંઈક ના સમજાય તો પણ મને ક્યારે પણ તમે કોલ કરીને પૂછી શકો છો। થેન્ક યુ।